બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફરીથી મારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું છું વાગડ રહેવાસી અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી અને કાલે આપણે આવી ગયા હતા મિત્રો હોસ્ટેલમાંથી પાછા. એટલે હવે આપણે 8 દિવસ સુધી કન્ટિન્યુ વ્લોગ બનાવશું અને અત્યારે નાઈ ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા અને અમારી સાથે અત્યારે આવી ગયા ઋષિરાજ. અને હવે આપણે મિત્રો જમી મમ્મીને નીકળીએ, બપોર થઈ ગયા છે કીડિયાનગર, કારણ કે હોસ્ટેલમાંથી આવ્યા છીએ એટલે હરસિદ્ધિમાં એને પગે લાગવા જવાનું હોય તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહી જવું. ગામમાં જવાનું છું ત્યાં આપણે એંડા ઉઘડતા હતા, એમના માટે દેવા જવાનું તો ચા દઈને હાજર આવ્યા પાછા વાડીએ જઈને નીકળીએ ગામમાં દર્શન કરશું. હરસિદ્ધિના આજે ઘણા દિવસો પછી, કારણ કે હોસ્ટેલ ગયા પછી તો આપણે એકી તરફ આવ્યા જ નથી. 2 મહિના ફિટ 2 મહિના થઈ ગયા નથી. હરસિદ્ધિને સ્થાનિકમાં જવાનું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે કીડિયાનગર જવા માટે. જો પહોંચ્યા અહીંયા આગળ. અત્યારે તો મજા આવે રહી અને વચ્ચે આપણે ફેન ફોલોવર મળી ગયા મિત્રો. આમ જો હેલો ગાઈસ, લુક એટ માય. તો જલ્દીથી જઈ કીડિયાનગર વચ્ચે કરતા જઈએ આપણે હરસિદ્ધિમાંના દર્શન. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. એક તો મિત્રો મોઢામાં મોબાઈલ લગે બ્લોગમાં. ફાઇનલી મિત્રો તમારો હવે કીડિયાનગર પહોંચ્યા અને આપણે પહોંચ્યા છીએ સીધા ક્યાં આવ્યા, પહેલામાં હરસિદ્ધિના સાનિધ્યમાં આવ્યા છીએ. હવે માં હરસિદ્ધિના દર્શન કરી લઈએ આપણે મિત્રો. બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અને નવા હો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. હરસિદ્ધિમાંના દર્શન કરી લીધા. હવે કરીએ આપણે ગીરવાણેશ્વર દાદાના દર્શન. જય વીરવાણેશ્વર પ્રમાણ. દર્શન કરી લીધા છે. આવું કંઈક મંદિર છે મિત્રો, જોઈ શકો છો તમે. આ હરસિદ્ધિમાંનું મંદિર ને આ વ્રણેશ્વર દાદાનું મંદિર છે. તો હવે મિત્રો થોડી વાર આપણે ગામમાં કન્ટિન્યુ. મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ. આમ જો વચ્ચે હવે કીડિયાનગર આવી ગયા છીએ. રસ્તા જેવો હવે આજે અહીંયા તો મારો પાછળ ખરાબ હતો. આ માથા કો મોબાઈલ બ્લોક મને રસ્તે છે મિત્રો. આમ જો રસ્તો જો આ વરસાદ ને હમણાં એવું કાને બધું તો પાછી હવે સાંજ થઈ ગઈ છે ને હું સ્વેટર પહેરા વગર આવ્યો હતો. રાત વાળે બહુ સરળ ના પડે. હજી તો જવાનું છે કોઈની વાડીએ મારે, પછી વરીને જવાનું છે વાડીએ. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. હવે તમને હું થોડી જ વારમાં રવેશજીના દર્શન કરાવવાનો હું. હવે જુઓ કેટલો રસ્તો બાકી, ઘણો બધો રસ્તો બાકી રહ્યો હોય તમે જુઓ ખાલી. હરસિદ્ધિમાંના વેણુ દાદાના તો આપણે દર્શન કરી લીધા અને ગામમાં કંઈ ખાસ કામ હતું એટલે ઊભા ઘણી વાર ના રહે. થોડું કામ હતું એ કામ પતાવી લીધું. ઘણો બ્લોગ અહીંયા શૂટ ના કર્યો. હવે આ પહોંચવા આવ્યા છીએ. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી આવ્યા છીએ રવેચી ધામ. રવરાઈમાં રવેચીના દર્શન કરવા. ઘણી વાર આપણે હોસ્ટેલમાં આવીએ છીએ, ત્યારે હોસ્ટેલમાંથી પાછા આવીએ ત્યારે રવેચીના દર્શન કરવા અચૂક આવી છીએ. તમને પણ રવેચીના દર્શન તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. જય મારા રવરાઈ રવેચી. આ છે મિત્રો રવેચીમાનું મંદિર. તો બધા કોમેન્ટમાં જણાવ્યું જય રવેચી. રવેચીમાંના દર્શન કરી લીધા. હવે આપણે કરી લઈએ બજરંગબલીના દર્શન. જય બજરંગબલી, જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. રવેચીમાંનું બજરંગબલી મહાદેવનું મંદિર ખૂબ મસ્ત મંદિર છે. નજારો અહીંયા તમે પણ કંઈક વાર અહીંયા દર્શન કરવા આવજો.
સિદ્ધેશ્વરી નદીની બાજુમાં. સિદ્ધેશ્વર મહાદેવના, રવેચીમાના, ગોગાળ દાદાના, બજરંગબલીના, ભૈરવ દાદાના બધા દેવી દેવતાઓના દર્શન કરી લીધા છે. અને હવે મિત્રો આપણે નીકળીએ વાડી તરફ. થોડી વાર વાડી